40% નિયમથી આદિવાસીઓને અન્યાય, ચેતર વસાવાએ ગુણ સેવા મંડળને પાઠવ્યું આવેદન। ગાંધીનગર ખાતે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત રેવન્યુ તલાટી સહિતની ભરતી પ્રક્રિયામાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને થઈ રહેલા કથિત અન્યાય મામલે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મોરચો માંડ્યો છે। ધારાસભ્યએ મંડળના અધ્યક્ષ હસમુખ પટેલને રૂબરૂ મળીને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આ રજૂઆતમાં મુખ્યત્વે ભરતી પરીક્ષામાં લઘુત્તમ લાયકાત માટે નક્કી કરાયેલા 40% ગુણની અનિવાર્યતાના નિયમને કારણે આદિવાસી સમાજના ઉમેદવારોને થઈ રહેલા નુકસાન અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું। ચેતર વસાવાએ આવેદનપત્રમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે 40% ગુણના ફરજિયાત નિયમને લીધે અનામત વર્ગની બેઠકો ખાલી રહેવાની સંભાવના સર્જાય છે, જે બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન સમાન છે। તેમણે દલીલ કરી હતી કે અનામતનો વાસ્તવિક અર્થ માત્ર ખાલી બેઠક રાખવી એવો નથી, પરંતુ વંચિત વર્ગને તકની સમાનતા પૂરી પાડવાનો છે। આથી તેમણે માંગણી કરી હતી કે આદિવાસી ઉમેદવારો માટે ગુણવત્તાના ધોરણોમાં જરૂરી છૂટછાટ આપવામાં આવે, જેથી લાયક ઉમેદવારો સરકારી સેવામાં જોડાઈ શકે અને અનામતનો હેતુ સિદ્ધ થાય। ધારાસભ્યએ રાજ્ય સરકાર અને પસંદગી મંડળની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આદિવાસી યુવાનોના હિતમાં સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો પરિણામ ગંભીર આવશે। તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે ન્યાયિક માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ રજૂઆત બાદ હવે પસંદગી મંડળ અને રાજ્ય સરકાર અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમોમાં કોઈ ફેરફાર કરે કે કેમ તે જોવું રહ્યું। બેઠકો છે કે 15% અનામત એસટી માટે હોવી જોઈએ, 100માં 15 બેઠકો એસટી માટે રિઝર્વેશન હોવી જોઈએ। તો હમણાં શું થાય છે, હમણાં જે 18/5/2023 નો ગૌણ સેવા પસંદગી મંડળે જે ગેજેટ બહાર પાડ્યું છે કે 40% લઘુત્તમ માર્ક્સ લાવવા ફરજિયાત 40%, જેના કારણે શું થાય છે કે આદિવાસીઓને જે અનામત મળી છે તો એના લીધે 40%માં મતલબમાં ન આવે તો એ લોકોની સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી બિન આદિવાસી ઉમેદવારો એની ભરતી થઈ જાય છે। તો અનામત તો શું છે કે આદિવાસીઓને પણ સમાન તક મળે એના માટે અનામત છે એ કોઈ ગુજરાત સરકાર કે કોઈ ગૌણ સેવા પસંદગી મંડળ લાગુ નહીં કરી શકે। એમણે લાગુ કરવાનું હોય તો એમણે જીપીએસસી યુપીએસસી માં બી લાગુ કરવું જોઈએ, માત્ર વર્ગ 3માં કેમ? તો મોટે ભાગે એસટી લોકો વર્ગ 3ના જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને બધાને અપેક્ષા હોય છે આમાં એલઆરડી નું થયું, તલાટી નું થયું, બધામાં જ આ કટ ઓફના લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષામાં જ કટ ઓફ રાખ્યું છે પાછું। અમે ઝારખંડ હોય, આસામ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, બધી જ જગ્યાના ગેજેટો જોયા છે, કોઈ રાજ્યમાં આ પ્રકારનું કટ ઓફ નથી, કોઈ પણ જગ્યાએ નથી। 40% લઘુત્તમ માર્ક્સ લાવવા જ પડે એવી કોઈ જગ્યાએ પ્રાવધાન નથી, માત્ર ને માત્ર ગુજરાતમાં જ એ પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ કરવામાં આવે છે। તો એ હટાવી દેવામાં આવે એવી બધા જ ઉમેદવારો વતી અમારી લાગણીની માંગણી છે। એટલે આપ શ્રી પણ સરકારમાં ધ્યાન દોરજો, એમને રજૂઆત કરજો કે તાત્કાલિક ધોરણે એ કોન્સ્ટિટ્યુશનના આખા ઓપોઝમાં છે, તો એને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે। અને હવે જે રિઝલ્ટો આપવામાં આવ્યા છે, અમારી સીટો રેવન્યુ તલાટીની, અમારી સીટો સીસીની અંદર ગૌણ સેવા જે પરીક્ષા લે છે એ ખાલી પડી હતી, ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે લેવાય ત્યાં પણ અમારી સીટો ખાલી પડી હતી બેન। અને આના લીધે બેન તાત્કાલિક ચાલુ ભરતીનો બી 18/5/23 નું નોટિફિકેશન જો કોન્સ્ટિટ્યુશનને અને અનામત નીતિને બાયપાસ કરે છે તો એને તાત્કાલિક હટાવીને હમણાં જે રિઝલ્ટ આપવામાં આવે એને બધામાં 40% દરેક પેપર પર બી લાગુ કરવામાં આવે છે ગૌણ સેવા દ્વારા। અને ગુજરાત ગૌણ સેવા દ્વારા જે પેપર આવે એમાં પેપરના જે પાર્ટ છે એના પર લાગુ કરવામાં આવે છે। મૂળ વાત એવી છે મેડમ કે જે બંધારણના આર્ટિકલ 335 અંતર્ગત જે 16(4) મુજબનો જે પ્રાવધાન છે એના પર છેડછાડ થાય છે, ઉલ્લંઘન થયું છે। એમાં કોઈ એવી જગ્યાએ ફિક્સ નથી કે ભાઈ તમે 40% લઘુત્તમ માર્ક લાવો, 60-40 નો રેશિયો લાવો કે 40 લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું, એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ રાજ્યમાં એવો કોઈ પ્રાવધાન નથી। માત્ર માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ 3 માટે લાગુ કર્યા છે અને વર્ગ 3 એ આદિવાસી હોય, એસટી હોય, કેસી હોય એના માટે સારામાં સારી હમણાં પોલીસ ભરતી હોય, તલાટી ભરતી હોય, બધાની આ લાયકાત એના માટે એક સારો વિકલ્પ છે ને એમાં માટે અટકાવવામાં આવે છે। એટલે એની રજૂઆત અમે કરવા માટે આવ્યા છે। જો આનો નિર્ણય દિન 15માં નહીં આવશે તો 16 તારીખથી બજેટ સત્ર જે ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારોનું પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં રજૂઆત વાત કરી શકો છો।